નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેનો આપણો આ પાર્ટ 13 છે. પાર્ટ 13માં આજે આપણે 8.3.3 પ્રજનનિક સ્વાસ્થ્ય રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે અભ્યાસ કરીશું. આ પહેલાં પાર્ટ 12 સુધી કરી ગયા છીએ. જો તમે ના જોયા હોય પાર્ટ 12 સુધીનું તો તમે એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી અને જોઈ શકો છો. તેની સાથે સાથે બીજા પ્રકરણ પણ જોઈ શકો છો. અહીં આપણે જોઈએ તો કહ્યું છે કે આપણે જોઈ ગયા તેમ લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ક્રિયા છે અને તે એવા સમયે થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. અહીં કહ્યું છે કે લૈંગિક પરિપક્વતા એ એક ક્રમિક ઘટના છે. આ સમય દરમિયાન શરીરની વૃદ્ધિ વિકાસ પણ થતો હોય છે અને સાથે સાથે જે લૈંગિક પરિપક્વતા છે એ પણ થતી હોય છે અને તેની સાથે સાથે અંતઃસ્ત્રાવોનું જે સ્ત્રાવ થવાનું કાર્ય છે એ પણ એની સાથે સાથે ચાલુ થતા હોય છે. આગળ કહ્યું છે કે આમ અમુક હદ સુધી થયેલી લૈંગિક પરિપક્વતાનો અર્થ એવો નથી કે શરીર અથવા મન પ્રજનન ક્રિયા તેમજ અથવા ગર્ભધારણ યોગ્ય થઈ ગયા છે. અહીં ખાસ કહ્યું છે કે લૈંગિક પરિપક્વતા એનો અર્થ એવું નથી કે એ પ્રજનન ક્રિયા માટે અથવા તો ગર્ભધારણ માટે એનો સમય યોગ્ય છે. અહીં ખાસ પ્રશ્ન પૂછાય છે, લૈંગિક પરિપક્વતા સંદર્ભે તરુણો અથવા તો વ્યક્તિઓ પર કયા દબાણ હોઈ શકે અને શા માટે? એ દબાણની પણ અહીં વાત કરી છે. આપણે આગળ જોતા જઈએ. તે પછી આપણે આ નિર્ણય કેવી રીતે લઈ શકીએ છીએ કે શરીર તેમજ મગજ હવે આ મુખ્ય જવાબદારી માટે યોગ્ય થયું છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈને આપણા બધા પર કોઈને કોઈ પ્રકારનું દબાણ છે. બની શકે કે આપણા મિત્રો તરફથી આપણે ઈચ્છીએ કે ન ઈચ્છતા હોઈએ પણ અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટેનું દબાણ હોય છે. કુટુંબ તરફથી લગ્ન કરીને સંતાનોત્પત્તિ માટેનું દબાણ હોઈ શકે. તો વળી સરકારી સંસ્થાઓ તરફથી બાળકો ન થવા દેવા માટેનું દબાણ પણ હોય. આવી પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય લેવો ખૂબ જ અઘરો હોય છે. અહીં ખાસ જ્યારે લૈંગિક પરિપક્વતા પ્રાપ્ત થાય એનો અર્થ એવો નથી કે ગર્ભધારણ માટે તૈયાર છે. કારણ કે ગર્ભધારણ માટે યોગ્ય સમય હોવો જોઈએ, અમુક ઉંમર હોવી જોઈએ. ઉંમર પરિપક્વ થાય પછી જ એ જરૂરી છે. ત્યાં સુધી મન છે એ મન પણ તેની સાથે સાથે તૈયાર થવું જોઈએ અને ત્યારબાદ અમુક જે નિર્ણયો છે એ લેવામાં આવે છે. આ સિવાય જે દબાણની વાત કરી છે એમાં પણ પ્રશ્ન પૂછી શકાય છે. નોટ કરી લો. પ્રશ્ન છે કે લૈંગિક પરિપક્વતા સંદર્ભે વ્યક્તિઓ પર કયા દબાણ હોઈ શકે છે અને શા માટે? તો તેની વાત કરીએ તો લૈંગિક કે જાતીય પરિપક્વતા સંદર્ભે તરુણો વિવિધ પ્રકારના દબાણ હોય છે. જેમાં આપણે આગળ જોઈ ગયા કે વ્યક્તિ ઈચ્છતી હોય કે ન ઈચ્છતી હોય પરંતુ મિત્રો દ્વારા ચોક્કસ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટેનું દબાણ. આપણી ઈચ્છા હોય કે ના હોય પણ મિત્રો છે એની સાથે અમુક પ્રવૃત્તિઓ છે એના માટેના મિત્રો તરફથી દબાણ હોઈ શકે છે. આ સિવાય કહ્યું છે કે વિવાહ માટે તેમજ સંતાનોત્પત્તિ માટે પારિવારિક દબાણ પણ હોઈ શકે છે. આ સિવાય બાળ જન્મ અટકાવવા માટે સરકારી સંસ્થાઓ દ્વારા પણ દબાણ હોઈ શકે છે. કારણ કે સરકારી સંસ્થાઓમાં કહેવામાં આવે છે કે 2 બાળક જ હોવા જોઈએ. એના સિવાયના અમુક લાભો છે એ મળતા નથી. આ સિવાય કહ્યું છે કે જાતીય સમાગમ દરમિયાન પોતાની ક્ષમતા દર્શાવવાનું પણ દબાણ હોઈ શકે. અને એ ઉપરાંત લૈંગિક પરિપક્વતા એક કર્મિક પ્રક્રિયા છે અને તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. તેથી આંશિક સ્વરૂપમાં લૈંગિક પરિપક્વતાનો અર્થ પ્રજનન ક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા મન યોગ્ય થયેલું છે એવો અર્થ આપણે કરી શકીએ નહીં. ખાસ એના પ્રશ્નનો જવાબ આપણે જોઈ ગયા. આ રીતે તમે આપી શકો છો. આગળ કહ્યું છે કે જાતીય સમાગમ કે સંવનનની સ્વાસ્થ્ય પર પડનારી અસરોના વિષયમાં પણ આપણે વિચારવું જોઈએ. આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ
કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગનું સંચરણ કે વહન અનેક રીતોથી થઈ શકે છે. અહીં ખાસ કહ્યું છે જાતીય જે સમાગમની પ્રક્રિયા છે એ દરમિયાન જે વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાવાની શક્યતા ખૂબ મહત્તમ વધી જાય છે. એટલે એ પણ ખાસ યાદ રાખવાનું છે. જેનાથી સંક્રમિત રોગો થાય છે. તો આવા રોગો ન થાય એના માટેની પણ તકેદારી રાખવી જરૂરી છે. આગળ કહ્યું છે જાતીય સમાગમમાં પ્રગાઢ શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી આશ્ચર્યની કોઈ વાત નથી કે અનેક રોગોનું સંચરણ કે સંક્રમણ પણ થઈ શકે છે. તેમાં જીવાણુજન્ય કે બેક્ટેરિયાજન્ય રોગ જેવા કે ગોનોરિયા અને સિફિલિસ તેમજ વાયરસ દ્વારા સંક્રમિત પામતા રોગો જેવા કે મશા, ઉપસી આવેલા મોટા તલ કે ચામડી પર ઉદ્ભવે જોવા મળે છે. આપણે આગળ જોતા જઈએ. ચામડી પર ઉદ્ભવે છે અને HIV એડ્સનો સમાવેશ થાય છે. અહીં ખાસ પ્રશ્ન પૂછાય છે. મોસ્ટ આઈએમપી બોર્ડમાં મોટાભાગે એક માર્ક્સમાં હોય જ છે કે જીવાણુ કે બેક્ટેરિયાજન્ય રોગો કયા છે. જાતીય સમાગમ દરમિયાન સંક્રમિત થતા રોગોના 2 નામ આપો. તો એક ગોનોરિયા અને સિફિલિસ જે બેક્ટેરિયાજન્ય અથવા તો જીવાણુજન્ય રોગો છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. આવો પણ પ્રશ્ન પૂછાય છે નીચેનામાંથી કયા રોગો બેક્ટેરિયાજન્ય છે અથવા તો વાયરસજન્ય છે. આ રીતે પણ ઓપ્શન તમને આપી શકે છે. તો ગોનોરિયા અને સિફિલિસ 2 રોગ એવા છે જે બેક્ટેરિયાજન્ય કે જીવાણુજન્ય છે. જ્યારે વાયરસ દ્વારા ફેલાતા રોગોમાં ખાસ કરીને મસા અને બીજું એડ્સ આ 2ની વાત કરી છે. એટલે એ પણ ખાસ નોંધ કરી લેવાની છે. વાયરસથી થતા 2 રોગોના નામ આપો. જાતીય રોગોના નામ આપો. તો તેમાં આવશે મસા અને એડ્સ. અને બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા રોગોમાં ગોનોરિયા અને સિફિલિસનો સમાવેશ થાય છે. આ ખાસ નોટ કરવાના છે અને યાદ રાખવાના છે. મોટાભાગે તમને બોર્ડમાં આ પૂછાય જ છે. આગળ કહ્યું છે કે પ્રજનન દરમિયાન શું આ રોગોના સંચરણ કે સંક્રમણને અટકાવવા સંભવ છે? આ રોગોને શું પ્રજનન દરમિયાન અટકાવી શકાય? હા, ઘણા મહદ અંશે આપણે એને અટકાવી શકીએ છીએ. તેની માટેની જુદી જુદી પદ્ધતિઓ આપેલી છે. તેમાં કહ્યું છે શિશ્ન માટેનું આવરણ અથવા તો નિરોધના ઉપયોગથી આમાંથી અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી અવરોધવા સંભવ છે. આગળ કહ્યું છે કે જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હંમેશા રહે છે. ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જાય છે. પરંતુ જો તે સ્ત્રી તેના માટે તૈયાર નથી તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ પડે છે. તેથી ગર્ભધારણ રોકવા માટેની અનેક રીતોની શોધ થયેલી છે. અહીં ખાસ પ્રશ્ન આપેલો છે ગર્ભનિરોધની વિવિધ રીતો કઈ છે? તો અહીં તમને શોર્ટમાં આપેલું છે. એના ભાગ પાડેલા નથી, પરંતુ તમે એનો કોઠો કરીને પણ યાદ રાખી શકો કે ગર્ભનિરોધની મુખ્ય 3 રીતો છે. યાંત્રિક અવરોધ, રાસાયણિક અવરોધ અને શસ્ત્રક્રિયાની ક્રિયા. જે આપણે એક ચાર્ટ દ્વારા જોઈએ જેથી વધારે ખ્યાલ આવશે. અહીં કોષ્ટક આપેલો છે. જો એમાં ખાસ ગર્ભનિરોધની વિવિધ રીતો આપેલી છે. 3 રીતો છે: યાંત્રિક અવરોધન, રાસાયણિક અવરોધન અને શસ્ત્રક્રિયા. યાંત્રિક અવરોધનમાં ખાસ પુરુષોમાં નિરોધ, સ્ત્રીઓમાં યોનિમાર્ગનું ઢાંકણ અથવા તો કોપરટી. જ્યારે રાસાયણિક અવરોધનમાં સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ થાય છે. અને શસ્ત્રક્રિયામાં ખાસ કરીને શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવામાં આવે છે. શુક્રવાહિની બંધ કરવામાં આવે તો તે શસ્ત્રક્રિયાને વાસેક્ટોમી કહેવામાં આવે છે. અને જો અંડવાહિનીને કાપીને કે બંધ કરવામાં આવે તો તેમને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. આ એની ખાસ પદ્ધતિઓ છે. જેમાં શસ્ત્રક્રિયાની આ બંને પદ્ધતિઓ આપણે જોઈએ તો જુઓ અહીં આપેલું છે. આ આખું નર પ્રજનન તંત્ર છે. જેમાં આ એના શુક્રપિંડ છે. શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તેમાં ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ પણ થતો જોવા મળે છે. ખાસ શુક્રપિંડનું કાર્ય પણ પૂછાય છે. ખાસ યાદ રાખવાનું છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે અને શુક્રકોષોની ઉત્પત્તિ કરે છે. આ શુક્રકોષો આગળ અહીં શુક્રવાહિનીમાં જાય છે
અને શુક્રવાહિનીમાંથી અહીં શુક્રાશયમાં એનો સંગ્રહ થાય છે અને ત્યારબાદ આગળ એ જાય છે. પરંતુ અહીં શુક્રપિંડમાંથી જે શુક્રકોષો બને છે એ શુક્રકોષો આગળ શુક્રવાહિનીમાં પહોંચે ત્યારે શુક્રવાહિનીને અહીં વચ્ચેથી કાપી નાખવામાં આવે છે અથવા તો તેને બંધ કરી દેવામાં આવે છે. વાયર બાંધીને બંધ કરી દેવામાં આવે છે કે જેથી કરીને ઉત્પન્ન થયેલા શુક્રકોષો છે એ આગળ શુક્રવાહિનીમાં ન જાય. અને શુક્રવાહિનીમાં ન જાય તો જેથી કરીને તે આગળ ફલનની ક્રિયા કરવા માટે એ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. તો અહીં જે નરની અંદર જે પદ્ધતિ જોવા મળે છે એને ખાસ એ પદ્ધતિને કહેવામાં આવે છે વાસેક્ટોમી. આ પદ્ધતિનું નામ છે વાસેક્ટોમી, જેમાં શુક્રવાહિનીને કાપી નાખવામાં આવે છે અથવા તો બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ સ્ત્રીની અંદર જે ફેલોપિયન ટ્યુબ છે જેને અંડવાહિની કહેવાય, તો એ ટ્યુબને કાપી નાખવાની આવે છે. ફેલોપિયન ટ્યુબને માટે એને ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. અહીં જો અંડપિંડ છે, 2 અંડપિંડ, બંને અંડપિંડમાંથી માત્ર એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે. 1 મહિને આ અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય તો તેના પછીના મહિને બીજા અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે, જે આપણે જોઈ ગયા છીએ આગળ. અને ત્યારબાદ એ અંડકોષ જ્યારે આગળ અહીં ફેલોપિયન ટ્યુબ અથવા તો અંડવાહિનીમાં જાય છે ત્યારે અંડવાહિનીને અહીંથી બંને બાજુથી કાપી નાખવામાં આવે છે અથવા તો તેને બાંધી દેવામાં આવે છે વાયરથી, કે જેથી કરીને એ અંડકોષ છે એ આગળ વધી શકે નહીં. અને અંડકોષ આગળ ન વધે તો શુક્રકોષ દ્વારા તેનું ફલન થઈ શકતું નથી, જેથી ગર્ભ છે એ રોકી શકાય છે, ગર્ભનું સ્થાપન થઈ શકતું નથી. તો અહીં ખાસ આ જે પદ્ધતિ છે એ ટ્યુબેક્ટોમી પદ્ધતિ છે. ખાસ બોર્ડમાં પૂછાય છે કે સ્ત્રીમાં જે શસ્ત્રક્રિયાની પદ્ધતિ છે તે ટ્યુબેક્ટોમી અને પુરુષમાં શસ્ત્રક્રિયાની પદ્ધતિ છે તેને વાસેક્ટોમી કહેવામાં આવે છે. ખાસ બોર્ડમાં પૂછાતા પ્રશ્ન છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અહીં કહ્યું છે કે આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે, તેથી ગર્ભધારણ રોકવા માટે અનેક રીતોની શોધ થયેલી છે, જે આપણે જોઈ ગયા. આ ગર્ભ વિરોધી ઉપચારો અનેક પ્રકારના હોય છે. એક રીત કે પદ્ધતિ યાંત્રિક અવરોધોની છે, જેમાં શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી અને તેના માટે શિશ્નને ઢાંકના, નિરોધ અથવા તો યોનિમાર્ગમાં રાખી શકાય તેવા અનેક સાધનોનો ઉપયોગ કરી શકાય છે. બીજી રીત ખાસ કહી છે, બીજી રીત કે પદ્ધતિમાં અંતઃસ્ત્રાવના સંતુલનમાં પરિવર્તનનું છે, જેમાં અંડપતનની ક્રિયા થતી નથી, તેથી ફલન થઈ શકતું નથી. આ દવાઓ સામાન્ય રીતે ગોળીના રૂપમાં લેવાય છે, પરંતુ આ દવાઓ અંતઃસ્ત્રાવના સંતુલનને પરિવર્તિત કરી શકે છે, જેથી તેની કેટલીક વિપરીત અસર પણ થઈ શકે છે. અહીં ખાસ જે આ દવાઓની અસર છે એ દવાઓની લેવામાં આવે છે તેને રાસાયણિક અવરોધન કહેવાય છે. અને આ રાસાયણિક અવરોધનના ગેરફાયદા ઘણા બધા છે તેની વાત કરી છે કે રાસાયણિક અવરોધન એટલે કે દવા લેવાના કારણે આ જે દવા છે એ અંતઃસ્ત્રાવોનું ઇનબેલેન્સ કરી નાખે છે, સંતુલન ગુમાવે છે, જેથી કરીને એ અંતઃસ્ત્રાવ પર એની વિપરીત અસર થતી જોવા મળે છે. માટે એ ઉપચાર છે એ યોગ્ય કહેવાય નહીં. આગળ કહ્યું છે ત્રીજી પદ્ધતિ કે ગર્ભધારણને રોકવા માટે કેટલીક અન્ય રીતો કે પદ્ધતિઓ છે. આ ત્રીજી રીત છે, જેમાં કહ્યું છે જેવી કે આંકડી એટલે કે લૂપ, કોપરટીને ગર્ભાશયમાં સ્થાપિત કરીને પણ કરી શકાય છે, પરંતુ આ રીતમાં ગર્ભાશયના ઉત્તેજનથી પણ કેટલીક વિપરીત અસર થઈ શકે છે. ત્યારબાદ કહ્યું છે કે પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતરણ અટકાવવામાં આવે છે, જે આપણે જોઈ ગયા. અને આ પદ્ધતિને કહેવામાં આવે છે વાસેક્ટોમી. સ્ત્રીની અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ કે નલિકાને અવરોધ ઉત્પન્ન કરીને અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને અવસ્થાઓમાં ફલન થતું નથી. શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના અવરોધ ઉત્પન્ન કરી શકાય છે. તો આ બંને જે અવરોધ જે ક્રિયા છે એના નામ આપણે જોઈ ગયા. પુરુષની અંદર વાસેક્ટોમી અને સ્ત્રીની અંદર ટ્યુબેક્ટોમી. આગળ કહ્યું છે જોકે શસ્ત્રક્રિયાની તકનીક ભવિષ્ય માટે સંપૂર્ણતઃ સુરક્ષિત છે, પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી સંક્રમણ અથવા તો બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.
શસ્ત્રક્રિયાથી અવાંછિત ગર્ભને દૂર પણ કરી શકાય છે. અહીં ખાસ કહ્યું છે, ન જોઈતો ગર્ભ છે એને શસ્ત્રક્રિયાથી દૂર કરી શકાય છે, પણ આ પણ એક સરકારી નિયમ વિરુદ્ધ ક્રિયા છે. ખાસ કરીને પહેલાં દીકરા અને દીકરી માટે છોકરા છોકરીના જન્મમાં મોટાભાગે દીકરાના વધારે પ્રમાણનો મોહ હતો, જેથી કરીને દીકરી હોય તો તેને શસ્ત્રક્રિયા કરી ગર્ભને દૂર કરવામાં આવતો, ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું. પરંતુ અત્યારે સરકાર દ્વારા સખત મનાઈના કારણે આ ક્રિયા છે એ પણ બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને છોકરા અને છોકરીનું પ્રમાણ એ સરખું જળવાઈ રહે. એટલે આ શસ્ત્રક્રિયા છે એ પણ એક એનો દુરુપયોગ પણ થઈ શકે છે, એમ પણ આપણે કહી શકાય. આગળ કહ્યું છે, આ તકનિકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા નથી. વિશિષ્ટ પ્રકારની એટલે ખાસ કરીને કે દીકરી ના જોતી હોય તો આ ગર્ભને દૂર કરે અને એ તકનિકનો ઉપયોગ એ રીતે કરી શકે છે, જે એનો મિસયુઝ કર્યો કહેવાય. આ જ રીતે એવા ગેરકાયદેસર કાર્ય ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત હેતુ કરવામાં આવે છે. એક સ્વસ્થ સમાજ માટે નર માદા લિંગનો ગુણોત્તર જળવાઈ રહે તે અતિ આવશ્યક છે, કે સ્ત્રી પુરુષનો અથવા તો છોકરા છોકરીનો જે ગુણોત્તર છે, જેટલા છોકરા છે સામે એટલી છોકરીઓ હોવો જોઈએ, એ ગુણોત્તર જળવાઈ રહે તો સમાજ માટે ખૂબ જ આવશ્યક છે અને સમાજ સ્વસ્થ સમાજ કહેવામાં આવે છે. આગળ કહ્યું છે, જો આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે, જે છે જ આપણે જાણીએ છીએ કે ગર્ભ પરીક્ષણ કરવું એ એક ગુનો છે. કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો એનો સીટી સ્કેન કરાવવાનો હોય કે MRI કરાવવાનો હોય કે પછી બીજી સોનોગ્રાફી કરાવવાની હોય તો એ જગ્યાએ લખેલું જ હોય છે કે ગર્ભ પરીક્ષણ કરવું સખત મનાય છે, અને ગુનામાં આવે તો ડૉક્ટરના લાયસન્સ પણ જપ્ત કરી લેવામાં આવે છે. એટલે આ એક કાયદાકીય ગુનો છે. આગળ કહ્યું છે, છતાં આપણા સમાજની કેટલીક જાતિઓમાં માદા ભ્રૂણની હત્યા નિર્દય રીતે થઈ રહી છે. તેથી આપણા દેશમાં શિશુલિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે, જે ચિંતાનો એક વિષય છે. આગળ આપણે પહેલાં જોયું કે પ્રજનન એક એવી ક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે. અહીં ખાસ પ્રજનન ક્રિયા એ પોતાની જાતિનું અસ્તિત્વ જાળવી રાખવા માટેની ક્રિયા છે, એટલે કે વસ્તીમાં વધારો કરવા માટેની ક્રિયા છે. પરંતુ અતિશય વસ્તી વધારો છે એ પણ પૃથ્વી ઉપર એક ખતરો જ છે. જે સજીવ જીવે છે એના માટે પણ એક ખતરો જ છે. તે પણ પોતાની સરખી સુખ સગવડ મેળવી શકતા નથી જો વધારે વસ્તી વધારો થાય તો. આગળ કહ્યું છે, એક વસ્તીમાં જન્મદર તેમજ મૃત્યુદર તેના કદ નક્કી કરે છે. આ વસ્તી વધારો એ જન્મદર અને મૃત્યુદર તેના આધારે નક્કી થાય છે. જનસંખ્યાનું વિશાળ કદ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે. આપણા ભારત દેશમાં ખાસ જનસંખ્યા પોપ્યુલેશન એક ખૂબ જ ચિંતાનો વિષય જ છે, કારણ કે વસ્તી ખૂબ વધી રહી છે અને તેની સામે રહેણાંક અથવા તો જે આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ વસ્તુઓની સામે ઘટ પડે છે, કારણ કે જન્મદર વધતો જાય છે અને મૃત્યુદર એની સામે ઘટતો જાય છે, જેથી કરીને વસ્તી વધારો થતો રહે છે. અહીં ખાસ કહ્યું છે, તેનું મુખ્ય કારણ એ છે કે વધતી જતી વસ્તી કે જનસંખ્યાને કારણે પ્રત્યેક વ્યક્તિના જીવન સ્તરમાં સુધારણા લાવવી લગભગ અસંભવ કાર્ય છે. જો સામાજિક અસમાનતા આપણા સમાજનું નિમ્ન જીવન સ્તર માટે જવાબદાર છે, તો વસ્તીનું કદ આ મહત્વ એટલા માટે તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ. જો આપણે આપણા આસપાસ જોઈએ તો શું તમે જીવનના નિમ્ન સ્તર માટે જવાબદાર સૌથી મહત્વપૂર્ણ કારણોની ઓળખ કરી શકો છો? અહીં ખાસ એના માટે પણ કહ્યું છે. તો વસ્તી વધારો એ એક આપણા ભારત માટે મોટામાં મોટી સમસ્યા છે, જેથી કરીને સરકારના નિયમો પણ લગાડેલા છે. એટલે ખાસ અહીં ટૂંકનોંધ પણ પૂછાય છે, નોટ કરી લેજો કે ટૂંકનોંધ લખો વસ્તી. તો ખાસ એમાં આપણે કહી શકીએ કે પ્રજનન ક્રિયા દ્વારા સજીવો પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે. વસ્તીનું કદ તેના જન્મદર અને મૃત્યુદર વડે નક્કી થાય છે. માનવ વસ્તીના કદમાં વધારો ચિંતાનો વિષય છે,
વસ્તીના કદમાં વધારો, ખોરાકની અછત, નિમ્ન જીવન સ્તર, નૈસર્ગિક સ્ત્રોતનો ઘટાડો અને સામાજિક અસમાનતાનો પ્રશ્ન સર્જે છે. એટલે આમ વસ્તીનું કદ તુલનાત્મક રીતે ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ. જો વધુ વસ્તી થાય તો જે વ્યક્તિઓ છે, માણસો છે, જનસંખ્યા છે, તેમને જ રહેવું અઘરું પડી જાય છે. અહીં આપણે આપણું પ્રકરણ 8 પૂરું કરીએ છીએ. ત્યારબાદ આપણે મળશું નેક્સ્ટ પ્રકરણમાં.